કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી અને ધાર્મિક નગરી વડોદરા શહેરમાં એક પછી એક તહેવારોની કતાર લાગેલી છે। ગત રોજ રથયાત્રા પૂર્ણ થયા બાદ હવે મુસ્લિમ સમાજનો નવો વર્ષ એટલે મુહર્રમની શરૂઆત થઈ છે। આ મહિનો હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા હજરત ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુની શહાદતની યાદમાં મનાવવામાં આવતો હોય છે। આ મહિનાના શરૂઆતના 10 દિવસ દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા રોજા, કુરાન ખ્વાની, નિયાઝ તેમજ તાજિયાની સ્થાપના કરવામાં આવતી હોય છે અને મુહર્રમના 10મા દિવસે એટલે આશુરાના દિવસે તાજિયાનું વિસર્જન કરવામાં આવે છે। વાત કરીએ મુહર્રમના પર્વની। વડોદરા શહેરમાં આ તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમર કસી રહી છે। આજે ડીસીપી ઝોન 4માં સમાવિષ્ટ સિટી, કુંભારવાડા, કારેલીબાગ, વારસિયા, બાપોડ સહિતના તાજિયા આયોજકોની એક બેઠક હરણી રોડ ખાતેના એક ખાનગી હોલમાં રાખવામાં આવી હતી, જેમાં પોલીસ અને આયોજકો વચ્ચે લાંબી ચર્ચાઓ બાદ 4 દરવાજા વિસ્તારમાં ડીજે નહીં વગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમજ તાજિયા વિસર્જન વહેલી તકે પૂર્ણ થાય તેવી તમામ બાબતો પર પોલીસ દ્વારા આયોજકોને વિનંતી કરવામાં આવી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા સાથે અઝીઝ ઝુપેલવાલા। વિસ્તારના જે પોલીસ સ્ટેશન એ લોકોનો આજે જે આયોજકો છે તાજિયાના આયોજક એ લોકોની મીટિંગ રાખવામાં આવેલી હતી। સાથોસાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજિયાવાળા ડીજેને બી પોતાના તાજિયાના જુલુસમાં રાખેલા છે, ડીજેવાળાને પણ મીટિંગમાં સામેલ કરેલા છે। જે 4 દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે। 4 દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના, વિસર્જન તેમજ ખતમની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે। સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે। કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સમસ્યા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે, તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે। સર, જે ગાયકવાડ શાસનથી જે તાજિયા બેસતા હતા, હાલમાં કંઈક અમુક કારણસર તાજિયા બેસતા નથી, એમને પરવાનગી આપવામાં કંઈ ઇસ્યુ ઉભા થઈ રહ્યા છે? એવું કોઈ હશે તો જોઈ લેશો। જે અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી। કોઈ રજૂઆત આવશે અને જૂના તાજિયા હશે તો મંજૂરી આપવામાં આવશે। ઝોન 4માં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં 35 તાજિયા છે, કુંભારવાડામાં 19 છે, બાપોદમાં 8 છે અને કારેલીબાગમાં 14 તાજિયા છે। એ રીતે સ્થાપના થવાની છે। તમામ પોલીસ સ્ટેશનમાં 1 તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ, સમાજ સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જે રૂટ છે એ પ્રમાણે સરસ વિસર્જન કરશે। તાજિયા કમિટી અને પોલીસ પ્રશાસનની જે મિટિંગ રાખવામાં આવી હતી મોહરમને લઈને, એની વિશે શું મિટિંગમાં ચર્ચા? આજે મિટિંગના અંદર ચર્ચા કરવામાં આવી છે કે તાજિયા બેસાડીએ ત્યારે ડીજે હોય તો ડીજેને માંડવી ના લઈ જવું। કતલની રાત્રે ફરવા નીકળે તાજિયા ત્યારે ચાપાનેર દરવાજાથી માંડવી તરફ જાય તો ચાપાનેર દરવાજાથી માંડવી તરફ ડીજે નહીં જાય, ચાપાનેરથી ડીજેને અટકાવી દેવાનો। એવી જ રીતે પાણી કેટલી વડોદરા શહેરમાં કેટલા તાજિયા બેસશે? ટોટલ વડોદરા શહેરના અંદર તાજિયા જુઓ તો 189 જેટલા છે, પણ હમણાં ફિલહાલ તાંદલજાને બાદ કરીને આપણે એ કરીએ તો આપણને 175 જેટલા થાય। 175। હવે વડોદરા શહેરના મુસ્લિમ બિરાદરોમાં વાત વહી રહી છે કે આ મોહરમ સમય પર જે 4 દરવાજામાં ડીજે વાગવા પર જે પ્રતિબંધ મૂક્યું છે, આવનાર તહેવારો પર આવું જ રહેશે? એ આપણે પોલીસ સાથે બેસીને ચર્ચા કરીશું અને પોલીસ જો એક વસ્તુ છે, શહેરના સિટીઝનને એક વસ્તુ તો ધ્યાનમાં લેવી જ પડશે કે આપણા વડોદરા શહેરના અંદર માંડવી ઇમારત એવી છે, ઐતિહાસિક ઇમારત છે અને એ ઇમારતને સાચવવા માટે આપણે પણ પ્રયાસો કરવા જોઈએ। વાત એવી છે કે આવનાર તહેવારોમાં પણ ડીજે પર પ્રતિબંધ મૂકશે પોલીસ? મારી એટલી જ કહેવાનું છે કે એ પોલીસનું કામ છે। આપણે પોલીસને તે વખતે પૂછીશું કે ભાઈ હવે કેમ આવું થઈ રહ્યું છે, પણ અત્યારે જે છે આપણે આપણા સમાજ તરફથી માંડવીને નુકસાન ના થાય એનું ખ્યાલ રાખવાનું છે। બીજો સવાલ એ છે કે જે ગાયકવાડી શાસનથી માંડીને
તાજિયા જે બેસતા હતા અમુક કારણસર જે તાજિયા હાલમાં 2-4 વર્ષ કે એનાથી વધારે સમયથી બેસતા નથી વર્ષોથી, તો હવે એમને પરવાનગી આપવા માટે કઈ ઇસ્યુ ઊભા થઈ રહ્યા છે, તો તાજિયા કમિટી એના વિશે કઈ ચર્ચા કરશે? અમે જે તે અધિકારીને રિક્વેસ્ટ કરીશું અને કયા કારણોસર એમને નથી બેસાડ્યા એની ચર્ચા કરીને જો થવા જેવું છે તો એમને નવે નામથી પરમિશન અપાવીશું. વાત કરી છે કૃત્રિમ તળાવમાં એ લોકો ઠંડો નહીં કરે એવી વાત છે, તો હાલ શું પરિસ્થિતિ ચાલી? હાલ પરિસ્થિતિ જે છે એ પણ અમે તાંદલજા વિસ્તારના અને પોલીસ કમિશનર શ્રી સાથે થોડી વાર્તાલાપ કરીશું. જો એમાં કોઈ સારો એ નીકળી આવે તો ઉપરવાળાની મહેરબાની અને કમિશનર સાહેબની બી મહેરબાની અને વિસ્તારના લોકોની પણ મહેરબાની. શું કહે છે આ તાંદલજાવાળા? નહીં, એ લોકો એવી કોઈ એ નથી થઈ હમણાં. એમને એટલું જ છે કે અમે તાજિયા આ વખતે સરસિયા તળાવ પર લાવવા દો, આવતા વર્ષે વિચારીશું. તાંદલજામાં પણ તળાવ છે પાલિકાનું, તો શું એમાં ઠંડુ તળાવ માટે કઈ ચર્ચા વિચારણા થઈ રહી છે? એ પાલિકાના તળાવો રિપેર થઈ જશે તો કદાચ આવતા વર્ષથી એ રાબેતા મુજબનું કામ કરશે એવી એ બાંહેધરી આપે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें